આપણી વાતને વધારે દમદાર અને સુંદર બનાવવી હોય તો કોણે ન ગમે, બરાબર ને? તો ચાલો આજે આપણે ભાષાના બે એવા જાદુઈ શબ્દોને સમજીએ જે સાવ સાદા વાક્યોમાં પણ જાણે જીવ પૂરી દે છે. અને હા, આખી સમજૂતી ડૉક્ટર દીપક પી ચૌધરીના કામ પર આધારિત છે, જેમાં આપણે વિશેષણ અને ક્રિયાવિશેષણની દુનિયામાં એક મજેદાર સફર કરીશું. જરા આ બદલાવ પર નજર નાખો. માની લો કે એક વાક્ય છે, છોકરો દોડ્યો, બરાબર છે, પણ કંઈક ખૂટે છે નહીં. હવે જુઓ જાદુ. એક ખુશ છોકરો ઝડપથી દોડ્યો. જોયું? એકદમ ફરક પડી ગયો. સાવ સપાટ વાક્યમાંથી આખું ચિત્ર આપણી આંખ સામે આવી ગયું. બસ આ જ તો કમાલ છે વિશેષણ અને ક્રિયાવિશેષણનો. તો આ જાદુ થાય છે કેવી રીતે? એ સમજવા માટે ચાલો વાક્યના બે મેઇન કેરેક્ટર્સને મળીએ. પહેલો છે સંજ્ઞા, એટલે કે નાઉન. એ છે વાક્યનો રાજા, કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા. અને બીજો છે ક્રિયાપદ, એટલે કે વર્બ. આ છે વાક્યનો હીરો, જે બધી એક્શન કરે છે. અને આપણા આજના જે જાદુઈ શબ્દો છે ને, એ આ રાજા અને હીરોને જ વધારે સ્ટાઇલિશ અને શાનદાર બનાવે છે. તો ચાલો સૌથી પહેલાં મળીએ સંજ્ઞાના બેસ્ટ ફ્રેન્ડને, એટલે કે વિશેષણને. એનું કામ બહુ સિમ્પલ છે, સંજ્ઞા વિશે વધારે ડિટેલ્સ આપવાનું. તો આ વિશેષણ કરે છે શું? વેલ, એ હંમેશા એક સવાલનો જવાબ આપે છે. કેવું અથવા કેવા પ્રકારનું. મતલબ કે એ સંજ્ઞાને એક ખાસ ઓળખ આપે છે, એની ક્વોલિટી બતાવે છે. આ ઉદાહરણ જુઓ, કેટલું સરસ છે. ખાલી છોકરો કહેવાને બદલે આપણે કહીએ સારો છોકરો. ખાલી ગાડી નહીં, પણ લાલ ગાડી. સારો અને લાલ શબ્દ સાંભળતા જ મગજમાં એકદમ ક્લિયર પિક્ચર બની જાય છે. બસ આ જ તો કામ છે વિશેષણનું. ઓકે, તો સંજ્ઞા અને એના મિત્રની વાત તો થઈ ગઈ. હવે વારો છે આપણા વાક્યના હીરોનો, એટલે કે ક્રિયાનો. અને ક્રિયાને જે સ્ટાઇલ આપે એ છે ક્રિયાવિશેષણ. આનું કામ પણ એકદમ સિમ્પલ છે. એ જવાબ આપે છે ક્રિયા કેવી રીતે થઈ. કામ તો થયું, પણ ધીમેથી થયું, ઝડપથી થયું કે પછી શાંતિથી થયું. આ બધી જે ડિટેલ્સ છે ને, એ ક્રિયાવિશેષણ ઉમેરે છે. આ ઉદાહરણો જુઓ તો. ઝડપથી દોડે છે. અહીં ઝડપથી શબ્દ દોડવાની ક્રિયાને એક અલગ જ સ્ટાઇલ આપે છે, ખરું ને? એવી જ રીતે શાંતિથી જાય છે કે ધીમેથી ખાય છે, આ બધા શબ્દો ક્રિયાને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. હવે આવે છે એક મજેદાર અને ખરેખર કામની ટ્રીક. અંગ્રેજીમાં મોટાભાગના વિશેષણોને ક્રિયાવિશેષણમાં બદલવાની એક બહુ જ સહેલી રીત છે. ચાલો જોઈએ. આને છે ને એક એલવાય ફેક્ટરી સમજી લો. એક બાજુથી ક્વિક જેવું વિશેષણ નાખો અને બૂમ, બીજી બાજુથી ક્વિકલી જેવું ક્રિયાવિશેષણ તૈયાર. લાઉડનું થઈ ગયું લાઉડલી, સોફ્ટનું સોફ્ટલી. એકદમ સિમ્પલ અને બહુ જ કોમન નિયમ છે આ. આ ઉદાહરણથી તો બધું જ એકદમ પાણી જેવું સાફ થઈ જશે. પહેલું વાક્ય છે હિઝ ઇંગ્લિશ ઇઝ ફ્લુએન્ટ. અહીં જે ફ્લુએન્ટ શબ્દ છે એ કોના વિશે વાત કરે છે? ઇંગ્લિશ વિશે, જે એક સંજ્ઞા છે. હવે બીજું વાક્ય જુઓ, હી સ્પીક્સ ફ્લુએન્ટલી. અહીં ફ્લુએન્ટલી શબ્દ કોના વિશે વાત કરે છે? સ્પીક્સ વિશે, એટલે કે ક્રિયા વિશે. તો આખો પોઈન્ટ શું છે? વસ્તુ કેવી છે? તો જવાબ છે ફ્લુએન્ટ. અને ક્રિયા કેવી રીતે થાય છે? તો જવાબ છે ફ્લુએન્ટલી. સિમ્પલ. પણ એક મિનિટ, શું આ નિયમ બધી જગ્યાએ કામ કરશે? ના. અંગ્રેજી ભાષા છે એટલે અમુક ટ્વિસ્ટ તો હોવાના જ. કેટલાક શબ્દો એવા છે જે આ એલવાયવાળા નિયમને બિલકુલ નથી માનતા. અને આ રહ્યા બે સૌથી મોટા અપવાદો. પહેલું છે ગુડ. એનું ક્રિયાવિશેષણ ગુડલી નથી થતું, એ બની જાય છે વેલ. અને બીજું છે ફાસ્ટ. આ તો એટલો ફાસ્ટ છે કે બદલાતો જ નથી. વિશેષણ તરીકે પણ ફાસ્ટ અને ક્રિયાવિશેષણ તરીકે પણ ફાસ્ટ. જેમ કે ફાસ્ટ કાર અને હી રન્સ ફાસ્ટ. આ બંનેને ખાસ યાદ રાખવા પડશે. સારું, તો ઘણું બધું શીખી લીધું. હવે સમય છે એને ટેસ્ટ કરવાનો. તૈયાર છો એક નાનકડા ચેલેન્જ માટે? ચાલો જોઈએ કેટલું યાદ રહ્યું છે. તો આ રહ્યો પહેલો પડકાર. સ્ક્રીન પર 4 શબ્દો છે: હેપી, કેરફુલ, ક્વાયટ અને બેડ. હવે પેલી લી ફેક્ટરીવાળી ટ્રીક યાદ કરો અને વિચારો કે આ શબ્દોના ક્રિયાવિશેષણ શું બનશે. થોડો સમય લો અને વિચારો. ઓકે, હવે ચેલેન્જ નંબર 2. અહીં દરેક વાક્યમાં એક ખાલી જગ્યા છે. બસ એટલું નક્કી કરવાનું છે કે ત્યાં સંજ્ઞાનું વર્ણન કરતો શબ્દ આવશે કે પછી ક્રિયાનું વર્ણન કરતો. ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. અને હવે આવે છે ફાઇનલ અને સૌથી મજેદાર ચેલેન્જ. રાહુલ સ્પેનિશ કેવી રીતે બોલે છે અને તે પોતે કેવો વક્તા છે. અને હા, બોનસ સવારમાં પેલો અપવાદ છુપાયેલો છે.
એટલે ધ્યાનથી જવાબ આપજો. તો ચાલો હવે જવાબો ચેક કરી લઈએ. હેપીલી, કેરફુલી, ક્વાયટલી અને બેડલી. બીજા સ્વાધ્યાયના જવાબો છે લાઉડલી, નાઇસ, કેરફુલી, ઇઝી. અને ત્રીજામાં ફ્લુએન્ટલી, ફ્લુએન્ટ અને બોનસનો જવાબ છે વેલ, કેમ કે અહીં રમવાની ક્રિયા કેવી રીતે થઈ એની વાત છે. જેમના પણ બધા જવાબો સાચા પડ્યા હોય એમને ખૂબ ખૂબ અભિનંદન. સરસ કામ કર્યું. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? ચાલો એને એક સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ ગોલ્ડન રૂલમાં સમજી લઈએ. આ ટેબલ આખી વાતને એક નજરમાં ક્લિયર કરી દેશે. જુઓ, વિશેષણ એટલે સંજ્ઞા માટે જે કેવું એનો જવાબ આપે, અને ક્રિયાવિશેષણ એટલે ક્રિયાપદ માટે જે કેવી રીતે એનો જવાબ આપે. બસ આટલો જ છે મુખ્ય તફાવત. અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ જે બધું જ યાદ રખાવી દેશે. જો કોઈ સંજ્ઞાને એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુને શણગારવી હોય તો વિશેષણ વાપરો, અને જો કોઈ ક્રિયાને એટલે કે એક્શનને શણગારવી હોય તો ક્રિયાવિશેષણ વાપરો. બસ આટલું જ. તો હવે આ જાદુઈ શબ્દોનું રહસ્ય આપણી પાસે છે. હવેથી જ્યારે પણ આપણે કંઈક લખીએ કે બોલીએ ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણી ભાષાને વધારે પ્રભાવશાળી અને જીવંત બનાવી શકીએ છીએ. જતા જતા એક મજેદાર સવાલ. એકદમ પાવરફુલ વિશેષણ અને એક એટલું જ દમદાર ક્રિયાવિશેષણ, આ બંનેનો ઉપયોગ કરીને એવું કયું જોરદાર વાક્ય બનાવી શકાય જે વાંચીને કે સાંભળીને મજા પડી જાય? આના પર વિચારતા રહેજો.